એને વ્યવસ્થિત જો અને પછી અમને કહો કે તમને તો વાસળી પહેલા કેવી લાગી એ કહો મને. એટલે પકડજો પકડજો, ભાગી ગઈ. તો આપણી આ કેસરની વાસળી છે અને આપણી ગૌશાળાના નિયમ પ્રમાણે આપણે ક ઉપરથી જ નામ રાખવાનું હતું. તો સૌ પ્રથમ કોણ બોલશે પોતા? હે મારે? મેં શું વિચાર્યું ખબર? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. અને આ વ્લોગ છે આપણે સેમ ડેમાં ચાલુ કરી નાખ્યો, કારણ કે બે કામ આપણે ભેગા થઈ ગયા હતા, તમે જાણો છો. તો વ્રજને બસ થોડી વાર પહેલાં ગાડીમાં ભરાવીને મૂક્યો અને અમે જમી આવ્યા બધા. અને હવે જો બેઠા બધા. આ કેમ તીર્થ અહીંયા છેડ ચડ્યો છે? હે એમ ને? હાલો તો હવે આપણે છે જે મેઇન કામ, આપણી જે કેસર છે એની વાસળીનું નામ બધાને વિચારવાનું છે અલગ અલગ. તો બસ થોડી વારની અંદર જ એને પેલા વાસળીને બહાર લઈએ, વાસળીને બરાબર જોઈએ, આપણા જે મિત્રો આવ્યા છે એને બતાવીએ અને પછી છે એનું નામની ચર્ચા કરીએ કે શું નામ રાખવું તે. આપણે છે આ કેસરની વાસળીને બહાર લઈ લીધી છે અને પહેલાં તમે બંને મિત્રો છે એને વ્યવસ્થિત જો અને પછી અમને કહો કે તમને તો વાસળી પહેલાં કેવી લાગી એ કહો મને. હે આ ચારમાંથી મસ્ત છે ને? ચારમાંથી પહેલો નંબર લે ચોકલેટી. ઊભી રાખો એને. આજે કેટલા દિવસની થઈ ખબર? આ 10 દિવસથી. સાચી વાત. આમ ફિક્સ તો ખબર નહીં. તમે મામા કેદી આવ્યા હતા ઘેરથી? 27 તારીખ ના કેટલી થઈ? 9 થઈ ને? તો 12 દિવસની થઈ ગઈ. હવે પકડો એને પકડો. ઉબાજી લઈ લો. હાલો ઉબાજી જાય ને આપણે ત્યાં છે ને વ્યવસ્થિત જોઈએ એને. તો વાસળીને અહીંયા લઈ આવવા માટે જો મહેનત ચાલુ છે. ધીમે ધીમે લઈ આવો. ધીમે અહીંયા થોડી લાઇટમાં આવો. બસ અહીંયા રાખો તમે. હાલ એટલે પકડજો, ભાગી ગઈ. સાચી વાત. બસ ત્યાં જ ઊભી રાખો એને. પાછળથી તીર્થ પકડાય. એ ભાગી ગઈ તીર્થ. કેસરની વાસળી છે એ પકડવાય ન દે. લ્યો બસ અહીંયા જ ઉભા રહ્યો ને, હાલો અહીંયા લ્યો ભાઈ. હવે છે આપણે એનું નામ વિચારવાનું છે કે મને માનો કે પસંદ હોય હું કહીશ, તીર્થને પસંદ હશે તીર્થ કહેશે, હા ભાઈ સૂર્યદીપને જે પસંદ હશે એ કહેશે, અને મિત્રાજને જે પસંદ હશે એ કહેશે. તમે વિચારીને આવ્યા હો ને? એમ ને? તીર્થ તારે નક્કી હે ને? હા તો બસ આપણે છે આ ગયા રવિવારે વાત હતી આપણે કે આવશે ભાઈ ને આપણે નામ આપશું ને ત્યારે શું બસ નીકળી ગઈ શું થયું? સાધન નતા જડે, કાંઈ વાંધો નહીં. આ રવિવારે વાત હવે તો ભાઈ બૂટ પહેરીને આવી જાય ને પછી આપણે વાતચીત કરીએ. શું થયું? પોપટને જોજો પાછળ. સિંગ હવે ના કાઢી નાખીએ બધા. હર્ષદને આવી જાય ને એમ ને? હા તમે આવો ત્યારે જ કાઢવા. અને ઘણા મિત્રો કહે છે હર્ષદભાઈ ક્યારે આવશે. તો હર્ષદભાઈ 1.5 મહિનાની ટ્રેનિંગમાં ગયા છે, એટલે એને લગભગ હવે અઠવાડિયું 10 દિવસ રહ્યા છે, તો ટૂંક સમયની અંદર જ આવી જશે. તો આપણી આ કેસરની વાસળી છે અને આપણી ગૌશાળાના નિયમ પ્રમાણે આપણે ક ઉપરથી જ નામ રાખવાનું હતું. તો સૌ પ્રથમ કોણ બોલશે પોતા? હે મારે? મેં શું વિચાર્યું ખબર? કે આ અત્યારે કુંભ મેળો ચાલુ હતો ને, એટલે કુંભ કાં કુંભલ. હા કુંભ હાલે, વાસળીનું નામ હાલે કુંભ કાં કુંભલ. એ આપણી ચોઈસ. કે મારી ઈચ્છા એવી છે કે કેસરની કુંભ કાં કુંભલ બેમાંથી એક નામ. તીર્થ કુમકુમ. બીજું કોઈ નામ? તીર્થભાઈ નું કુમકુમ. તમે ભાઈ બોલો હવે. હે કેહર તો એની માનું નામ છે. કેહર. કેસરની કેહર. હાલો એ મિત્રાજભાઈ નું નામ સૂર્યદીપ નું. હા હવે મિત્રાજભાઈ તમે બોલો. કેરલ. મેં કીધું કુંભ કાં કુંભલ. તીર્થે કીધું કુમકુમ. પછી મિત્રાજભાઈ કીધું કેરલ અને આ ભાઈ કેહર કીધું. તો અમે ચારે છે આ 4 નામ આપ્યા છે. અને હવે તમે કોમેન્ટ કરજો કે તમને કયા નામ પસંદ આવે છે આપણી આ કેસરની વાસળી માટે. જો
આજે 10-12 દિવસની થઈ ગઈ છે અને હવે છે આપણે એનું નામ આપી દેવાનું છે. અને સ્પેશિયલી તો આ બંને મિત્રો માટે જ આપણે અહીંયા રાહ જોતા હતા કેવો કે તમે આવો ત્યારે જ, બરાબર ને? કેમ કે ફોન કરીને કહેતા કે અમે આવીએ પછી નામ પાડજો. કાં ફોન કરવો પડ્યો. તો હવે તમે કોમેન્ટ કરજો કે આપણે છે આ કેસરની વાછડીનું શું નામ રાખશું. મેં કુંભલ કીધું, એક ભાઈ કુમકુમ કીધું, એક ભાઈ કેહર કીધું અને એક કેરલ કીધું, બરાબર? તો તમને આ અમને પસંદ છે, હજી રાખ્યું નથી નામ, અમને પસંદ છે એ અમે તમને કીધા છે. હવે તમે કોમેન્ટ કરજો કે તમને કયા પસંદ આવે, બરાબર ને? બાકી કોઈ બીજા નામ યાદ આવતો હોય તો કહી દો તારે. હા, તે તને યાદ આવ્યું? ના, એનું તો મંજરી રાખી દીધું ભાઈ. હા, એ તો હજી અહીંયા વાર છે. હોય કાંઈ વાંધો નહીં, તો વાર છે. બાકી હવે છે જો અહીંયા આ આપણી છે કુંજલ. હા, કેની? કોમલ. હા, તો એ ઠીક છે. તો હજી એક નામ આવ્યું છે એમાં, કોમલ એક અલગ આવ્યું છે. હવે તો પછી બીજા કે છે આપણે આનું જો કુંજલ, મંજરી, ગોપી, પૂનમ વાળો અને આનું નામ હવે તમારે કહેવાનું છે. રાંઢું ખાય છે જો અત્યારે તો એ. હવે ભૂખ આને શું છે, આ દૂધ કેટલું પી જાય ભાઈ, તો એનું પેટ ભરાતું નહીં. આ હજી 10-12 દિવસની થઈ છે અને આ બધી મહિના થવા આવી તો જો એના જેવડી છે ને. હાલો, તો એ તો થયું, પણ તમે ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમને કયા નામ પસંદ આવે છે. બાકી અમને જે પસંદ આવતા હતા એ અમે તમને જણાવ્યા. તો વાછડીને ફરી આપણે અંદર પૂરી નાખી. ક્યાં ગઈ? અહીંયાથી જોઈએ. આ રહ્યા, વ્યવસ્થિત અંદર પૂરી નાખીને હવે પછી જો આ ખાવા માંડીએ કંઈક. તો હાલો, હવે તમે કોમેન્ટ કરી નાખજો. અને તમારે શું હવે પ્લાન છે કયો? પાછા ના, એ તો બરાબર છે, પણ પાછા કેદી આવશો ને એવું? મેઘાને તો ઘણી વાર છે. પોપટના સિંગ કાઢીએ તેથી આવે ને. હાલો, તો આપણે મિત્રો પાછા આવશે. સિંગ કાઢવાનું હું તમને કહીશ, બરાબર? પણ અત્યારે નક્કી નહીં, બધા હર્ષદ ને બધા આવી જાય પછી કાઢવાનું થશે. ને આપણે રવિવારે જ કાઢવા છે, કારણ કે આપણા મિત્રોને આવું છે ને. ઓમ શું આડા દિવસે મેળ ના આવે, કાં સ્કૂલ હોય એટલે. આતિશભાઈ જો રમત કરે છે. કેમ છો? ભલે ના, તમે તો ફોન કરજો ને, હું તમને કહીશ. ભલે, બાકી કાંઈ હોય તો કયો. મજા આવી ગઈ ને? બાકી ભણવાનું કેમ હાલે? બરાબર ને? દયા ભગવાનની. સાચી વાત. ભલે, હાલો, તો હવે આપણે બપોરનું બધું કામ ઓકે થઈ ગયું હતું. અને વ્રત તો હવે છે મારી ખ્યાલથી થોડી વારની અંદર પહોંચી જશે. અહીંયા કેટલા વાગે નીકળ્યો? 12 વાગે? હા, પણ આ બ્લોગ આવશે ત્યારે તો ત્યાં પહોંચી ગયો હશે ને, એક દિવસ થઈ ગયો હશે. તો ત્યાંથી કાંઈ સમાચાર આવશે ત્યારે હું તમને જણાવીશ. બાકી બપોરનું આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું. પણ ખાસ કરીને તો જે આપણે આ કેસરની વાછડીનું નામ આપવાનું છે એની તમે ખાસ કોમેન્ટ કરજો. જે અમને પસંદ હતા એ અમે તમને જણાવ્યા છે, અને જે તમને પસંદ હોય એ હવે અમને જણાવજો, જેથી એમાંથી એક સરસ મજાનું નામ આપણે લેશું અને આપશું આપણી કેસરની વાછડી. તો આપણે આપણી ગૌશાળાએ કેસરની વાછડીના નામની ચર્ચા કરીને આવી ગયા ઘરે. અને આપણે મિત્રોને ઢાલી જોઈ છે, તો ઢાલી બતાવીએ ને. અંદર હે એ હમણાં વિયાણી છે, બંસરી નામ છે એનું. વેરી કાચી. ખોલો, આમ બારે ખુલશે. હાલો, બંધ કરી દઉં. હવે ત્યાં સિંગ નીકળશે તો વધારે જાડા થશે. આ રે જો ઢાલી, એ અત્યારે તો રાખવાનો છે. એનું નામ ખબર નહીં, પાડ્યું નહીં લગભગ. ઓનું ઢાલી. ના, એ કાંઈ કરી નહીં, હવે કરવાની. ઢાલી કેમ છે? ઢાલી કયો? ઢાલી છે ને? ઈ કાચો હે, કાચો. હે સોનુ, ઊભી કરો એને. હે હોય ક્યારે કરી જાય? કેટલું માપ છે મોકલી? ઊભી કરો એને. ઊભી કરો. હા,
એ દૂધ પી પીને ઘરાણા ને પડ્યા છે. થઈ જા. કેમ મસ્ત છે ને ઢાલી? નામ કેવું હોય એમાં? ઢાલી કેવી પડે કારણ કે એની મારું નામ ઢેલ છે. ઢેલની ઢાલી. ઢાલી ઓમ મસ્ત નામ છે પણ ઢેલની ઢાલી થાય ને. અને આ છે બંસરીનો વાછડો. એ હવે તો બરમાં આવી ગયો છે હો. હવે સુમન કેમ છે? સુમન અરે ધોરીનો હે? સુમન મસ્ત હે ને? મને બહુ ગમે. મોટી ગાય છે એના બહુ વેતર થઈ ગયા નીચે વરા કડી હવે જાય એના ઘણા વેતર. કેટલા છે ઈ હશે 6ઠા 7મા વેતર. આને ઓય આને પાત્રાસી કેટલો તો હાલો હવે આપણે મિત્રોને ઢાલી બતાવી દીધી છે. અને આ બધાને કહી દો, ખાસ કોમેન્ટ કરીને કહેજો તમને જે નામ પસંદ આવતું હોય ઈ. ઓ ખાસ ખાસ કરજો હા, ખબર તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખી દઈશું કારણ કે કાલનો વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે. સેમ ડેમાં બધું ઉતરી ગયું છે અને આજનો વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટ ખાસ કરજો નામની, અને જે નામ હશે હું તમને આગળ જણાવીશ. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું.